તો કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં છો ને? બધાના આપણા તરફથી જય શ્રી કૃષ્ણ. વિડીયોમાં વાત કરીશું ડિસેમ્બર મહિનાનું ટાઇટલ જોયું છે. અત્યારે કયું શાકભાજી સોંપી શકાય? સોંપવામાં તો અત્યારે એક શાકભાજી સોંપાય નહીં. ઠંડી પડે એટલે છોડવો ઉજરે નહીં. પછી આપણે સાહસ કરવું, સાહસ કરી સીધી પામે કહેવત છે ને, તો એવું છે. તો સાહસ કરી સીધી પામવા માટે વાત કરી દૂધિયાઈ સોંપી શકાય, તુરિયાઈ સોંપી શકાય, ભીંડોય સોંપી શકાય. કારેલા તો નો જ થાય. કારેલામાં કોઈ અખતરો કરતા નહીં, કોઈ અનુભવ કરતા નહીં. મારી દ્રષ્ટિએ કરવો એ તો ગમી કરી શકે. બાકી સીધી રીતે થાય હોય તો ગુવાર સોંપી શકો છો. જે અત્યારે બે વેરાયટી અવેલેબલ છે રેડી. આ ગુવાર છે, ગુવારની વેરાયટી સોંપી તો સોંપી શકાય. ભીંડો સોંપવો હોય તોય સોંપી શકાય. આ ઠંડીનો ભીંડો સારામાં સારી વેરાયટી છે ભીંડો રેડી. ભીંડામાં ઘણી વેરાયટી આવે, 4-5 અલગ અલગ ભીંડો સોંપો તો સોંપી શકાય. પણ એ સાહસ છે, થોડુંક સાહસ કરી સીધી પામે એની ઘોડે છે. પછી તમે ભીંડો સોંપી દીધો, આ બકાલું સોંપી દીધું, પછી એને ખોરાક દેશો તમે ટાઈમ જે જરૂર અહીંથી એક બે ખોરાક બતાવું રેડી. શરૂઆતમાં શરૂ ન થાય ત્યાં સુધીમાં આ છે ગ્રીન વિટા, આ છે ડીઈપી ખાતર લિક્વિડ ફોર્મમાં. આ તમે કોઈ પણ વસ્તુ સોંપશો, ભીંડી દૂધિયાને કદાચ ચાલો છોડવાની જરૂર પડે, ભીંડાને ને ગોવારને તમે કદાચ સારો ખોરાક આપશો નીચેથી, જ્યાં જરૂર રહેશે એ આપશો તો તમને સીધી જરૂરથી મળશે. ઓલી સાહસ કરે સીધી ક્યારે પામે કે જરૂર આપણે ઓફ સિઝનમાં કાઢવું હોય તો એમાં એને ખોરાક અને ઉત્પાદન માટે થોડુંક એને વધારે પોષક તત્વ દેવા પડે. તો આ પોષક તત્વ જે જરૂર પડશે આપશો એટલે તમને સીધી મળશે. રીંગણી બનાવે તોય બનાવી શકો, ના નથી. શાકભાજીમાં મેં કારેલા કરવામાં અત્યારે કેવડા ગલકી સોંપી શકો, જે સોંપવું હોય શાકભાજીમાં. પણ મને લાગ્યું મારે હાથમાં જે હાજરમાં હતું મેં બધું આ XYZ આમ આવી રીતે બધું તમને બતાવ્યું છે. બાકી તમારે હું નિર્ણય લો એ તમારા હાથમાં છે. તો કાલે મળીશું નવા વિડીયો સાથે.